નમસ્તે બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? અત્યારે કોરોના મહામારીની વચ્ચે આપણે થોડીક સાવચેતી રાખવાની છે, જેવી કે આપણે વારંવાર આપણા હાથ સાબુથી ધોતા રહીએ, માસ્ક યોગ્ય રીતે પહેરીએ અને એકબીજાથી 6 ફૂટની દૂરી રાખીએ. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. તો ચાલો હવે આપણે આપણું શૈક્ષણિક કાર્ય શરૂ કરીએ. એકમ 17, તમે કેટલું વજન ઉચકી શકો છો? આ આપણે ભણી ગયા છીએ, ભણ્યા છીએ ને? બરાબર. હવે અત્યારે તમારી પાસે સ્વાધ્યાય પોથી હશે, તો ચાલો બાળ મિત્રો, તમે તમારી ગણિતની સ્વાધ્યાય પોથી લઈ આવો, સાથે પેન્સિલ રબર પણ લઈને બેસજો. વાલી મિત્રો, તમારા બાળકો જ્યારે સ્વાધ્યાય પોથીમાં લખે છે ત્યારે તમે એમની પાસે બેસી રહો. એમને જ્યાં મૂંઝવણ પડે તેની સમજ આપો અને એ યોગ્ય રીતે લખે છે કે નહીં તે જોતા રહો. ચાલો બાળ મિત્રો, હવે આપણે સ્વાધ્યાય પોથીમાં લખવાની શરૂઆત કરીએ. જુઓ બાળ મિત્રો, અહીં આપણે એકમ 17 પર છીએ અને કાર્ડ છે 3 નંબરનું. આપણે અગાઉ શીખી ગયા ત્રાજવાનો ઉપયોગ કરીને નીચેની વસ્તુઓમાંથી કઈ વસ્તુ ભારે છે તે લખો. શીખ્યા હતા ને? આપણે ત્રાજવામાં દરેક વસ્તુ મૂકી અને જોયું હતું કે પેન્સિલનું વજન વધારે છે કે પેનનું. તો ચલો યાદ કરો. યાદ છે ને? મેં તમને બતાવ્યું હતું. યાદ કરો. હા, અહીં પેન્સિલ અને પેન એવું પૂછ્યું છે, તો કોનો વજન વધુ થયો? ખૂબ સરસ, પેનનો. તો આપણે અહીંયા શું લખીશું? પેન. તો ચાલો મારી સાથે સાથે તમે પણ લખો પેન. હવે નીચે બીજો પ્રશ્ન આપ્યો છે, તમારી ગણિતની સ્વાધ્યાય પોથી કે ગુજરાતીની સ્વાધ્યાય પોથી? એટલે કે આ બંનેમાંથી ભારે કઈ છે? કઈ ભારે છે? બરાબર, ગુજરાતીની સ્વાધ્યાય પોથી ભારે છે. તો આપણે અહીંયા શું લખવાનું? ગુજરાતીની સ્વાધ્યાય પોથી. તો ચાલો મારી સાથે સાથે તમે પણ લખતા જાઓ. ગુજરાતીની સ્વાધ્યાય પોથી. હવે આગળ આપ્યું છે તાળું કે ચાવીનો ગુચ્છો. ચાલો હવે આગળ છે ચોક કે ડસ્ટર. ભારે છે ડસ્ટર. ખૂબ સરસ. ચાલો લખો મારી સાથે સાથે ડસ્ટર. મણકો કે લખોટી? આ બંનેમાંથી ભારે શું છે? લખોટી. ખૂબ સરસ. ચલો લખો લખોટી. ખૂબ સરસ. તો બાળ મિત્રો, આપણે ત્રાજવાના ઉપયોગથી જે વસ્તુનું વજન કર્યું એને બરાબર સમજ્યા અને લખ્યું છે. તો ચાલો હવે આપણે આગળનું કાર્ડ અભ્યાસ કરીએ. જુઓ બાળ મિત્રો, હવે અહીંયા આપણે ઉદાહરણ મુજબ કરો. એટલે કે અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, તરબૂચ અને સફરજન એવું લખેલું છે અને અહીંયા શું દોરેલું છે? ચીચવો. આપણે ભણ્યા હતા ચીચવો, યાદ છે ને? મેં તમને ચીચવો બતાવ્યો હતો અને ચીચવાની મદદથી શીખ્યા હતા કે કઈ બાજુ ચીચવો નમે છે. યાદ છે ને? જેનું વજન વધુ હોય એ બાજુ ચીચવો નીચે તરફ નમે છે, જેનું વજન ઓછું હોય એ ચીચવાની બાજુ ઉપરની તરફ હોય છે. યાદ છે ને? તો ચાલો હવે આપણે જે શીખ્યા છીએ એને આધારે અહીંયા લખવાનું છે. જુઓ, તરબૂચ સફરજન. તો તરબૂચનું વજન વધુ છે તો અહીંયા નીચે છે અને સફરજન ઉપર લખ્યું છે. હવે કહો જોઈએ ડોલ કપ. ડોલ ક્યાં આવશે?
વિચારો વિચારો. ઘરે છે બધાને, તો સાથે સાથે પ્રવૃત્તિ પણ કરતા જઈએ અને લખતા પણ જઈએ, બરાબર ને? તો ચાલો, ડોલ આવશે અહીંયા નીચે અને કપ ઉપરની બાજુ, બરાબર ને? ચાલો હવે નીચે 3 નંબરમાં જોઈશું, ફૂટબોલ અને નાનો દડો. બોલો, ફૂટબોલનું વજન વધારે હશે કે નાના દડાનો? હા, બરાબર, ફૂટબોલ વજનમાં ભારે અને દડો હલકો નાનો છે, બરાબર ને? તો ચલો, ફૂટબોલ આપણે અહીંયા લખીશું. લખો જોઈએ બધા. ફૂટબોલ અને અહીંયા નાનો દડો. બિસ્કિટના 2 પેકેટ અને બિસ્કિટના 2 પેકેટ. 2 વસ્તુ સરખી સરખી હોય તો ચીચવો કેવો રહેશે? વિચારો. બરાબર, સમાંતર રહેશે, સરખો રહેશે. તો અહીંયા પણ કેવું છે? સરખું જ છે. એટલે અહીંયા પણ બિસ્કિટના 2 પેકેટ, બિસ્કિટના 2 પેકેટ અને અહીં પણ બિસ્કિટના 2 પેકેટ. ચલો આગળ છે આ ટબ છે અને આ ડોલ છે. ટબ મોટું કે ડોલ? તો અહીં શું આવશે? બોલો બોલો. હા, ડોલ. લખો જો, ડોલ. અને અહીં ટબ. બાળ મિત્રો, આપણે અગાઉ સિમરન વિશે શીખ્યા હતા, યાદ છે ને બધાને? તો ચાલો, આપણે સિમરન કેટલું વજન ઉચકી શકે છે, એના પિતાજી કેટલું વજન ઉચકી શકે છે, એની મમ્મી એટલે કે એની માતા કેટલું વજન ઉચકી શકે છે, અને નાની બેન છે એ કેટલું વજન ઉચકી શકે છે, એ વિશે લખીએ. તો ચાલો, તો આ છે સિમરન, આ છે સિમરનના પિતાજી અને હા એની માતા, અને સિમરનની નાની બેન છે એક, આ રહી, એનાથી થોડીક નાની છે, બરાબર ને? તો ચાલો આપણે અંદાજ લગાવવાનો છે. લગાવશો ને મારી સાથે સાથે? તમારે જ જવાબ આપવાના છે. હું તો ખાલી તમે કહેશો એ પ્રમાણે લખીશ અને તમે પણ સદેપોથીમાં લખતા રહેજો. તો ચાલો, અંદાજ લગાવી લખો, કોણ કઈ કઈ વસ્તુ ઉપાડી શકે છે. તો પહેલા છે સિમરન. સિમરન કઈ કઈ વસ્તુ ઉપાડી શકશે? ચાલો જોઈશું આપણે. જુઓ, અહીં 1 કિલોગ્રામ મીઠું છે, 2 કિલોગ્રામ ખાંડ છે, 2 કિલોગ્રામ દાળ છે, 2 કિલોગ્રામ મગ છે, 1 કિલોગ્રામ ઘી છે, 2 કિલોગ્રામ તેલ છે, 2 કિલોગ્રામ ચોખા છે અને 5 કિલોગ્રામ લોટ છે, 10 કિલોગ્રામ ઘઉં છે. આમાં છે ને? સિમરન કેટલું વજન ઉચકી શકતી હશે? વિચારો વિચારો. આપો જવાબ મને. બરાબર, સિમરન 1 કિલોગ્રામ મીઠું, 2 કિલોગ્રામ ખાંડ, 2 કિલોગ્રામ દાળ, 2 કિલોગ્રામ મગ, 1 કિલોગ્રામ ઘી, 2 કિલોગ્રામ તેલ અને 2 કિલોગ્રામ ચોખા, આ બધું વસ્તુ ઉપાડી શકશે. પરંતુ યાદ રાખજો, એક સાથે ઉપાડી શકે નહીં. એ વસ્તુ વારાફરતી ઉપાડી શકે છે, બરાબર ને? તો અહીંયા સિમરન શું શું ઉપાડી શકે એ આપણે લખવાનું છે. તો લખો, મીઠું, ખાંડ, દાળ
મગ, ઘી, તેલ અને ચોખા. આટલી વસ્તુ કોણ ઉપાડી શકે છે? સિમરન. બરાબર. ચલો હવે આગળ જોઈએ. સિમરનના પિતા. સિમરનના પિતા કઈ વસ્તુ ઉપાડી શકે છે? આપણે શીખ્યા હતા અને હમણાં પણ મેં તમને વાત કરી. તો સિમરનના પિતા શું ઉપાડે છે? 10 કિલોગ્રામ ઘઉં. એટલે શું ઉપાડી શકશે અહીંયા? ઘઉં. બરાબર ને? તો ચલો લખ્યું ને બધાએ ઘઉં. ખૂબ સરસ. હવે વાત આવી સિમરનની માતાની. તો સિમરનની માતા કેટલું વજન ઉપાડી શકશે? લગાવો અંદાજ. આપો જવાબ. બરાબર 5 કિલોગ્રામ લોટ. એટલે કે આપણે અહીંયા શું લખીશું? લોટ. બરાબર ને? હવે કોની વાત આવી છે? સિમરનની નાની બહેન. વિચારો, સિમરનની નાની બહેન શું ઉપાડી શકે? એ સિમરનથી થોડીક નાની છે. તો સિમરન જે વસ્તુ ઉપાડી શકે એ બધું જ ઉપાડી શકશે? ના. પરંતુ સિમરનની નાની બહેન 1 કિલોગ્રામ મીઠું ઉપાડી શકશે અને 1 કિલોગ્રામ ઘી ઉપાડી શકશે. પણ યાદ રાખજો, એ બંને વસ્તુ સાથે નહીં ઉપાડે, એ વારાફરતી ઉપાડી શકશે. એટલે આપણે અહીંયા શું લખીશું? મીઠું અને ઘી. આપણને ખબર જ છે કે મીઠાનું વજન 1 કિલોગ્રામ છે અને ઘીનું પણ 1 કિલોગ્રામ છે. એ બધું વજન અહીંયા કિલોગ્રામમાં આપેલું છે. એટલે આપણે અહીંયા લખ્યું મીઠું અને ઘી. હવે વિચારો, શું સિમરન આમાંથી કોઈ બે વસ્તુ એકસાથે ઉચકી શકશે? જો હા, તો કઈ કઈ? બોલો. વિચારો વિચારો. બધું તો એક સાથે બે બે વસ્તુ ઉપાડી શકશે નહીં, પણ આમાં કંઈક એવી વસ્તુ છે કે જે સિમરન એક સાથે બે વસ્તુ ઉચકી શકશે. તો શું? હા આવશે. જવાબ શું આવશે? હા. પણ કઈ બે વસ્તુ? તો જુઓ, મીઠાનું વજન 1 કિલોગ્રામ છે, એટલે આપણે લખીશું અહીંયા 1 કિલોગ્રામ મીઠું અને બીજું શું છે? 1 કિલોગ્રામ ઘી. તો 1 કિલોગ્રામ ઘી. આ બંને ભેગું કરીએ તો 2 કિલોગ્રામ થયું. એટલે સિમરન 2 કિલોગ્રામ જેટલું વજન તો ઉચકી શકે છે. એટલે અહીંયા મીઠું અને ઘી આવશે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. જુઓ બાળ મિત્રો, અહીં આપણને થોડાક ચિત્રો આપ્યા છે. દેખાય છે ને બધાને? તમે જે વસ્તુ ઉપાડી શકો તે વસ્તુની સામે ખરાનું નિશાન કરવાનું છે. ચલો બરાબર જોઈને લખજો. હા, 1 કિલોગ્રામ મીઠું છે આ બોટલમાં. તમે ઉપાડી શકશો? હા કે ના? બરાબર. તો શું આવશે અહીંયા? ખરું. ખૂબ સરસ. ચાલો આગળ છે 2 કિલોગ્રામ ખાંડ. ઉપાડી શકશો ને ખાંડ? ખૂબ સરસ. હા, તો ખરું કરો. અહીં છે 2 કિલોગ્રામ દાળ. આ પણ તમે ઉપાડી શકો. ઉપાડી શકો ને? તો ચાલો અહીંયા ખરું કરો. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. 3 કિલોગ્રામ ગોળ. ઉચકી શકશો બધા? હા. જો ઉચકી શકશો તો તમે ખરાની નિશાની કરવી, અને જો ના ઉચકી શકો તો નથી કરવાની. બરાબર ને? બાળ મિત્રો, તમે કેટલું વજન ઉચકી શકો છો એનો અંદાજ લગાવીને આપણે અભ્યાસ કર્યો. હવે આગળ પણ આપણે એ જ કરવાનું છે. તમે બધા સ્વાધ્યાય પોથીમાં લખતા રહો. જુઓ બાળ મિત્રો, અહીંયા ચિત્રો આપે છે અને સામે વસ્તુ આપી છે. નીચેનામાંથી કોણ કઈ વસ્તુ ઉપાડી શકશે એને જોડવાની છે.
અહીં બધા ચિત્ર છે, એમાં આપણે અગાઉ શીખ્યા હતા એ પ્રમાણે જોડવાનું છે. જોડશો ને બધા? સૌથી પહેલાં કોણ છે? આ ગધેડું. હવે ગધેડું આમાંથી શું ઉચકી શકે? કહો જોઈએ, વિચારો. આપણે આખી વાર્તા સાંભળી હતી ગધેડાની, યાદ છે ને? ગધેડું અહીંયા શું છે? ખાંડની બોરી છે. તો ગધેડું શું ઉચકી શકશે? ખાંડની બોરીને. તો એની સાથે જોડવાનું છે. જોડો જોઈએ. હા, બરાબર. હવે આ છે પક્ષી. પક્ષી છે ને? પક્ષી શું ઉચકી શકશે? લાકડું ઉચકી શકશે? ના, બરાબર. ખાંડ. પક્ષી પાંદડું ઉચકે છે. શું ઉચકશે? પાંદડું. તો ચલો પક્ષીને પાંદડા સાથે જોડો. સરસ. આ છે હાથીભાઈ. હાથીભાઈ શું ઉચકશે? બરાબર. ફટાફટ જવાબ આપો છો બાળકો. તો હાથીભાઈ લાકડું ઉચકશે. તો લાકડા સાથે જોડો. આ છે કીડીબેન. કીડીબેનને શું ભાવે? ખાંડ. સરસ. તો કીડીબેન ખાંડનો દાણો ઉચકી શકશે. તો ચાલો જોડીએ. આ છે કૂતરો. કૂતરો શું ઉચકશે? દડો. તો ચાલો કૂતરાને દડા સાથે જોડીએ. તમારું જોડાણ થઈ ગયું બધાનું? બતાવો જો બધા. ખૂબ સરસ. બરાબર. જોડકા જોડતા આવડી ગયા. આવડી ગયું ને? તો ચાલો હવે આપણે આગળના પાઠનો અભ્યાસ કરીએ. તો વાંચો, મારી સાથે સાથે તમે પણ વાંચતા રહેજો. નીચે આપેલ પ્રાણી કે પક્ષીના નામની સામે આપેલ વસ્તુમાંથી જે વસ્તુ ઉપાડી શકે તે ખાનામાં રંગ ભરો. એટલે કે અહીં પક્ષી પ્રાણીના નામ આપેલા છે અને સામે જુદી જુદી વસ્તુ આપેલી છે. એ વસ્તુ એ પક્ષી કે પ્રાણી ઉચકી શકે છે. જે ઉચકી શકતો હોય એ વસ્તુમાં આપણે રંગ ભરવાનો છે. બરાબર ને? તો તમારે પણ જોડે સ્કેચ પેન કે કલર લઈને બેસવું પડશે. તો ચાલો બધા કલર લઈ આવો. હવે આપણે અહીં આપેલું છે ચકલી. આમાંથી કઈ કઈ વસ્તુ ચકલી ઉચકી શકે છે એમાં આપણે રંગ કરવાનો છે. બરાબર ને? તો ચાલો, ચકલી પાંદડું ઉચકી શકશે? હા. તો ચલો પહેલા પાંદડામાં રંગ કરો. હવે ચકલી આ થેલી છે, ઉચકી શકશે? ના. તો એમાં રંગ કરવાનો નથી. આ છે કેળા. કેળા ઉચકી શકશે? ના. અને આ છે પીછું. પીછું તો ઉચકી શકે ને? તો ચાલો પીછામાં પણ રંગ કરો. આ વસ્તુ આપણે અગાઉ શીખી ગયા છીએ. અત્યારે આપણે આ સ્વાધ્યાય પોથીમાં લખવાની છે અને યાદ કરવાનું છે. આ છે ઊંટ. હવે ઊંટ શું ઉચકી શકશે એ આપણે જોઈએ. થેલી ઉચકી શકશે? હા. તો કલર કરો એમાં. ઊંટ કેળા ઉચકી શકશે? હા. તો કેળામાં પણ રંગ કરી દો. તમને જે રંગ ગમે એ રંગ આપણે કરવાનો છે. મારી સાથે સાથે બધા જ કરતા રહેજો. પછી તમારી સ્વાધ્યાય પોથી મને બતાવવાની છે. બતાવશો ને? ખૂબ સરસ.
ચાલો, હવે આ શું છે? લાકડા. લાકડા ઊંટ ઉચકી શકશે? ના. તો રહેવા દેવાનું. આ છે ગેટું. ઊંટ ઉચકી શકશે? વિચારો. હા, તો ચલો એમાં પણ રંગ કરીએ. તમારે જાતે જ વિચારવાનું છે કે કોણ કઈ વસ્તુ ઉચકી શકે અને એમાં રંગ પૂરવાના છે. તમે તમારા આજુબાજુમાં જોતા હશો બધા પ્રાણી અને પક્ષી કે શું શું ઉચકે છે. આગળ જો કબૂતર. હવે કબૂતર શું ઉચકી શકશે? આ છે સળી. તો સળી કબૂતર ઉચકી શકશે? બોલો બોલો. હા, તો આપણે સળીમાં રંગ કરવાનો. આ છે મોબાઈલ. મોબાઈલ ઉચકી શકશે? ના, તો એમાં રંગ નહીં કરીએ. પાંદડું ઉચકી શકશે કબૂતર? તો આપણે પાંદડામાં રંગ કરીશું. કેળા. તો કેળા કબૂતર ઉચકી શકશે નહીં. હવે આ લખેલું છે બકરી. વાંચો જો. હવે બકરી શું ઉચકી શકશે આમાંથી? કેળું ઉચકી શકશે ને? તો કેળામાં રંગ કરો. પછી બકરી પાંદડું પણ ઉચકી શકે. ઉચકી શકે ને? બરાબર. તો ચલો એમાં રંગ કરીશું આપણે. તમારે આ બધી વસ્તુ જોવાની છે. તમારી આજુબાજુ બકરી હશે ક્યાંક, તો એ બકરી શું શું ઉચકે છે એ પણ તમે જોજો અને અંદાજ લગાવજો. આગળ છે લાકડા. બકરી ઉચકી શકશે? ના. થેલો છે મોટો, એ પણ નહીં ઉચકી શકે. બરાબર ને? ચલો, આગળ છે ઘોડો. તો ઘોડો શું ઉચકી શકશે? થેલો ઉચકી શકશે? હા, તો આપણે થેલામાં રંગ કરીશું. તમે પણ કરો છો ને મારી સાથે સાથે રંગ? કરતા રહેજો. લાકડા છે, મોટા મોટા છે ને. ઘોડો નહીં ઉચકી શકશે. આ પણ થેલો છે નાનો, એ પણ ઉચકી શકશે ઘોડો. તો એમાં પણ રંગ કરીશું આપણે. અને આ છે કેળા. એ પણ ઘોડો ઉચકી શકશે. તો એમાં પણ રંગ કરીશું આપણે. હવે અહીં છે છોકરો એટલે કે બાળક. બાળક આમાંથી કઈ કઈ વસ્તુ ઉચકી શકશે એ આપણે જોવાનું છે ને એમાં કલર કરવાનો છે. બરાબર? બાળક પુસ્તક ઉચકી શકશે. બાળક હાથી ઉચકી શકશે? નહીં. તો એમાં કલર નહીં કરે. બાળક સાયકલ ઉપાડી શકશે.
તો આપણે સાયકલમાં કલર કરીશું. તમે પણ સાયકલ ચલાવતા હશો, બરાબર ને? તો ચાલો મારી સાથે સાથે કલર કરતા રહેજો. આ છે દફતર. બાળક દફતર ઉચકી શકશે, તો આપણે એમાં કલર કરીશું. તો બાળ મિત્રો, આજે આપણે સ્વાધ્યાય પોથીમાં તમે કેટલું વજન ઉચકી શકશો તે વિશે સમજ્યા અને લખ્યું. મજા આવી ને બધાને? તો બાળ મિત્રો, આપણે જે અગાઉ વસ્તુ શીખી ગયા હતા એનું પુનરાવર્તન કર્યું. મજા આવી ને બધાને? ખૂબ સરસ. હવે આપણે વધુ આગળના એપિસોડમાં શીખીશું.